નમસ્કાર મિત્રો આપણે પીએમ કિસાનના ફોર્મની અંદર જો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય અથવા તો મોબાઈલ નંબર ના હોય અથવા તો ભૂલથી બીજો મોબાઈલ નંબર નખાઈ ગયો હોય તો મોબાઈલ નંબર કેવી રીતે ચેન્જ કરવો, અપડેટ કેવી રીતે કરવો એના વિશે વિગતવાર વાત કરીશું. તમે તમારા મોબાઈલથી જે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ છે એના થ્રુ તમે તમારા મોબાઈલથી તમે મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. તો મોબાઈલ નંબર કેવી રીતે ચેન્જ કરવો એના વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો પીએમ કિસાનના ફોર્મની અંદર તમારે ફોર્મ ભર્યા પછી મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે પીએમ કિસાન. પીએમ કિસાન લખશો એટલે અહીં પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. એને આપણે ડાયરેક્ટ ઓપન કરી લેશું. ઓપન કર્યા પછી તમારે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારે ઘણા બધા ઓપ્શન તમને મળી જશે. એમાં અહીંયા એક ઓપ્શન તમને આવશે, અહીંયા નો યોર સ્ટેટસ કરીને છે, એની બાજુમાં અપડેટ મોબાઈલ નંબર કરીને છે. તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તમારે. અહીંયા તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરવાના છે. આ જે કેપ્ચા કોડ તમે જોઈ રહ્યા છો તો એ કેપ્ચા કોડ જે છે તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને અહીં સર્ચ ઓટીપી આ સર્ચ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે રજીસ્ટ્રેશન નંબર જે છે તો એ કયા છે તો એ તમે જ્યારે પણ જે તે સમયે ફોર્મ ભરેલું હશે તો એ સમયે તમારા મોબાઈલની અંદર એક મોબાઈલ રજીસ્ટ્રેશન નંબર આવ્યો હશે તો એ નંબર તમારામાં ટાઈપ કરવાનો છે. પરંતુ તમે કોઈ જૂનું ફોર્મ ભરેલું હોય ને તમને તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો તમે અહીંયા નો યોર રજીસ્ટ્રેશન કરીને છે તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે બે માધ્યમથી તમારો જે રજીસ્ટ્રેશન નંબર છે એ મેળવી શકો છો. એક તો તમે જે ફોર્મ જે તે સમયે ફોર્મ ભર્યું છે એમાં મોબાઈલ નંબર જે નાખ્યો હશે તો એ મોબાઈલ નંબરથી તમે ફોર્મ ભરી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકશો અને આધાર નંબરથી તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો. પરંતુ આધાર નંબરનો ઉપયોગ કરવો હોય તો આધાર નંબરમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. એમાં સૌ પ્રથમ તમારે એ મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર ટાઈપ કરવાનો, આ કેપ્ચા કોડ છે એ ટાઈપ કરવાના છે અને ગેટ ઓટીપી એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે. એ નંબર આમાં તમે ટાઈપ કરશો એટલે તમને રજીસ્ટ્રેશન નંબર તમને જોવા મળશે. તો હવે આપણે અહીંથી બેક વયા જશું. તો મેં અહીંયા રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરી લીધા છે. અહીંયા કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે અને હવે આપણે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો. ઇનવેલિડ કેપ્ચા હોય તો ફરીથી આપણે ટાઈપ કરી લેશું. ત્યાર પછી તમે જોઈ શકો છો ગેટ આધાર. તો ગેટ આધાર ઉપર આપણે ક્લિક કરીશું. ગેટ આધાર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આધારમાં જે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી તમારે આમાં ટાઈપ કરવાનો છે. અહીંયા ટાઈપ કરવાનો છે તમારે. તો પેલા આપણે ઓટીપી નંબર આવી ગયો તો એ ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરી લેશું. તો મેં અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરી લીધો છે. હવે આપણે અહીં વેરીફાઈ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આધાર ઓટીપી વેરીફાઈડ થઈ જશે. આપણે અહીંયા ઓકે કરી દઈશું. ત્યાર પછી આપણે આ પ્રમાણે અહીંયા નીચે સ્ક્રોલ કરશું એટલે મોબાઈલ નંબર તમારે નવો ટાઈપ કરવાનો છે. જે મોબાઈલ નંબર તમારે ટાઈપ પરંતુ અહીંયા મોબાઈલ નંબર એ નાખવાનો છે કે જેનો ઉપયોગ તમે પીએમ કિસાનમાં કોઈ ફોર્મની અંદર કરેલો ન હોય એ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. જો એક વખત યુઝ કરેલો છે તો આમાં કશું નહીં થાય. તો એ મોબાઈલ નંબર ટાઈપ કરીને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું. તમે જોઈ શકો છો ઓટીપી હેઝ બીન સેન્ટ ઓન યોર મોબાઈલ નંબર, મતલબ કે આ નંબરમાં ઓટીપી નંબર ગયો છે અને એ ઓટીપી નંબર આવી પણ ગયો છે. તો અહીંયા મેં ઓટીપી નંબર ટાઈપ કરી લીધો છે. હવે અહીંયા વેરીફાઈ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું. વેરીફાઈ ઉપર ઓટીપી ક્લિક કરશો એટલે અહીંયા ક્લિક ફોર અપડેટ મોબાઈલ નંબર એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો યોર મોબાઈલ નંબર સક્સેસફુલ અપડેટ. આ પ્રમાણે તમારો મોબાઈલ નંબર જે છે એ અપડેટ થઈ ગયો છે. હવે મોબાઈલ નંબર તમારો અપડેટ થયો છે કે નહીં તો એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે અહીંયા પહેલું ઓપ્શન જે છે એમાં આપણે આ પ્રમાણે રજીસ્ટ્રેશન નંબર નાખી બહાર નીકળી રજીસ્ટ્રેશન નંબર કેપ્ચા કોડ ટાઈપ કરીને સર્ચ ઉપર ક્લિક કરશું. આપણે અહીંયા ફરીથી એક વખત આપણે ગેટ આધાર ઉપર ક્લિક કરીશું. આપણે અહીં આધાર કાર્ડમાં એક મોબાઈલ નંબરમાં જે ઓટીપી નંબર જશે તો અહીંયા ઓટીપી નંબર આપણે એક વખત ટાઈપ કરી લઈશું. ઓટીપી ટાઈપ કરીને સેમ પ્રોસેસ કરવાની છે. અહીં વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરીશું. આપણે ઓટીપી વેરીફાઈ થઈ ગયો છે અને કયો મોબાઈલ નંબર હતો એના વિશે આપણે હવે જાણીએ. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં 63ની સિરીઝ હતી, અત્યારે 97ની સિરીઝ આવી ગઈ છે. મતલબ કે મોબાઈલ નંબર જે છે એ નંબર ચેન્જ થઈ ગયો છે. તો આ પ્રમાણે તમે 2 મિનિટની અંદર તમારા જે પણ પીએમ કિસાનનું ફોર્મ હોય, એકાઉન્ટ હોય એમાં મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.